પીપળાના પાન નીચે પ્રભુ એક પર બીજો પગ લગાવીને બેઠા છે. પારધીને થયું છે કે આ તો મૃગનું મોઢું છે. અને પારધીએ પ્રભુની પાની જે ચમકી રહી હતી પગની એને ધારીને નિશાન માર્યું છે. અને એ પારધીના નિશાનથી એનું તીર પ્રભુના ચરણોમાં પાણીમાં જઈને વાગ્યું છે. અને ભગવાનના ચરણોથી લોહીની ધાર છૂટી છે. જેના ચરણને સ્પર્શ કરો ને તો પગને વાગી જાય. જરા જોરથી પગની સેવા કરો ને, ચરણ સેવા, તો પ્રભુને વાગી જાય, નિશાન પડી જાય. એવા કોમળ ચરણોમાં આજે પારધીનું તીર વાગ્યું છે. પારધી મૃગને શોધવા માટે કે મેં જે મૃગને શિકાર કર્યો છે ક્યાં છે એમ શોધતો ત્યાં આવ્યો છે. એણે જોયું કે કૃષ્ણ અહીંયા બેઠા છે ને એમના પગમાં તીર વાગ્યું છે. એનો જીવ બળ્યો. એણે પ્રભુના ચરણોમાં પડીને માફી માંગી કે પ્રભુ મારાથી બહુ અધમ કૃત્ય થઈ ગયું. પ્રભુએ કીધું ના ના, તારો કોઈ વાંક નથી ભાઈ, આ તો વિધિનું વિધાન છે. પ્રભુને વાલીની પત્નીએ પણ શ્રાપ આપ્યો હતો કે જે રીતે તમે છુપાઈને મારા પતિને તીર માર્યું છે ને રામજી, હા તમે કૃષ્ણ જન્મ લેશો ને એ જ રીતે તમને પણ એક તીર વાગશે. હા, સ્વયં જગતના નાથને જો જરાક ભૂલ થઈ હોય તો તકલીફ એના કર્મ પોતે કર્મનું ફળ ભોગવી લે છે વગર કીધે. તો આપણે, તમે ને હું, કયા ખેતરના ગાજર, કયા ખેતરની મૂડી. અને તોય પાછા આપણે શું કહીએ, ખબર નહીં હારું હું કર્યું તું, મેં તો કશું કર્યું એવું નથી, અને છતાં હારું તકલીફો પર તકલીફો જ આવ્યા કરે છે. અરે ભાઈ, તે ના કર્યું હોય ને તો તને ભગવાન ના જ આપે. તે સારું કર્યું હોય તો ભગવાન તને સારું જ આપે. હા, કર્મનો આ એક નિયમ છે. કર્મ છે ને એ પેલા ગુંદા આવે છે બેનો, ગુંદાનું અથાણું બનાવે છે, ખબર ને? તમે જોયા છે ને ગુંદા લીલા? એ ગુંદાના ઠળિયા છે કર્મ. તમે ખોટું કર્મ કરો ને એટલે જયારે આમ ગુંદામાંથી ઠળિયો કાઢવા જઈએ ને એટલે આ આંગળી પર ચોટી જાય. પછી એમ કરો ને એટલે આ આંગળી પર ચોટે. પછી પાછા આમ 2-4 વાર કરો તો અંગૂઠા પર ચોટી જાય. આ કર્મ છે. ના છોડે. ભગવાન માફ કરે, માં માફ કરે, આદ્ય શક્તિ અંબા માફ કરે, આપણા મા બાપ માફ કરે, કોઈ સંત ગુરુ, કોઈ એવા સમજદાર વ્યક્તિ હોય તો તમારી મોટી મોટી ભૂલોને માફ કરે, પણ કર્મના માફ કરે. ત્યાં તો તોલાઈ જ જાય, ત્યાં કોમ્પ્યુટરની જરૂર નહીં, ત્યાં વકીલને સાક્ષીઓની જરૂર ના પડે. અને એવું આ કર્મ વાલીની પત્નીનો શ્રાપ ભગવાને લીધો છે, ગાંધારીનો શ્રાપ છે. અને એટલે પ્રભુએ આ તકલીફ પોતાના શરીર પર લીધી છે. અને એવા સમયે ઉદ્ધવજી ત્યાં આવ્યા છે. ઉદ્ધવજીએ પ્રભુને કીધું છે કે પ્રભુ તમે સ્વધામ જશો તો આ કળિયુગ આવી રહ્યો છે, પાછળ દોડતો હળાહળ કળિયુગ, આ ભયંકર કળિયુગમાં તમારા બાળકોનું શું થશે? અમે જે ધર્મપ્રેમી છીએ, જે તમને માનનારા છે પ્રભુ, એ ધર્મપ્રેમી ભગતોનું શું થશે પ્રભુ? એમની રક્ષા કોણ કરશે? એમને રસ્તો કોણ બતાવશે ધર્મનો? પ્રભુએ મંદ મંદ હાસ્ય કર્યું છે. આ બાજુ જે યાદવો મરી ગયા હતા એના પછી બલરામજી ભગવાનની પાસે આવ્યા હતા. ચરણ સ્પર્શ કરીને શેષનાગજીનો અવતાર હતા બલરામજી. પોતે મોટા હતા છતાં પણ નાના ભાઈ દ્વારિકાધીશ કહેવાયા છે. જોજો, દરેક વખતે ભગવાને બલરામજીને પૂછીને નિર્ણય લીધા છે રાજ્યના. અને દરેક વખતે બલરામજીએ પણ પોતાના ભાઈને દ્વારિકાધીશ તરીકેની ઉપાધિ પદ પ્રમાણે એની માનને પ્રતિષ્ઠા રાખી છે. ભાઈઓની સમજણ. હા, અહીંયા બલરામજી શેષનાગજી ભગવાનના ચરણોમાં પડ્યા છે અને એમણે પાછું સમુદ્રમાં રસાતળમાં પોતાનું સ્થાન શેષનાગજીએ હજારો ફેણો દ્વારા લઈ લીધું છે. પોતે પોતાનો એક અવતાર પૂરો કરીને બલરામજી પોતાના સ્થાને ગયા છે. આ બાજુ ઉદ્ધવજી આવ્યા છે. ઉદ્ધવજીને પ્રભુએ પ્રેમનો ઉપદેશ આપ્યો છે, જ્ઞાનોપદેશ આપ્યો છે અને કહ્યું છે કે હું તો જઉં છું, હું ગૌલોકમાં જઈશ, પણ મારું એક સ્વરૂપ
શબ્દ દેહ સ્વરૂપે પૃથ્વી પર ધરતી પર મારા પુણ્યશાળી એવા મારા વાલા ભક્તોનું રક્ષણ કરશે, હંમેશા ધર્મનો માર્ગ બતાવશે, માર્ગદર્શન કરશે. અને આમ કહીને પ્રભુ સ્વધામ ગમન તરફ આગળ વધ્યા છે. એક મોટો તેજપુંજ નીકળ્યો છે અને પ્રભુના શરીરનો એ તેજપુંજ નીકળીને આ ભાગવતજી ભગવાનમાં સમાઈ ગયો છે. બોલો ભાગવતજી ભગવાન કી જય, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલી अपने अपने मात पिता की. ઉદ્ધવજી ઉદાસ થયા છે. આમાં ઘણી એવી કથાઓ જોડાયેલી છે, પ્રભુના પ્રયાણ વખતની એવી કથાઓ જોડાયેલી છે ગુણીજનો દ્વારા કે આપણાને રડાવી નાખે. કહેવાય છે કે પ્રભુ ત્યાં જ્યારે ટેકો દઈને બેઠા હતા ને પ્રભાસ ક્ષેત્રમાં, ત્યારે એક સ્વરૂપે રાધાજીને મળવા ગયા હતા. અને રાધાજીને જમનાજીના કિનારે કદમની ડાળ નીચે મોરલી વાળાએ જઈને સાદ કર્યો તો રાધે. રાધાજી જમનાના જળમાં પોતાના ચરણોને બોળીને ઉદાસ વદને બેઠા હતા. પાછળથી કૃષ્ણએ અવાજ આપ્યો છે, રાધે પ્રિય. રાધાએ વળીને નથી જોયું. ફરી કૃષ્ણએ એમની વધારે નજીક જઈને પૂછ્યું છે, રાધે મારાથી રીસાણા છો કેમ? પ્રિયા મારી સાથે વાત નહીં કરો? રાધાજીએ છણકો કર્યો છે અને મોઢું ફેરવી લીધું છે. ફરીથી કૃષ્ણ એમની વધારે નજીક ગયા છે, જઈને ઉભા રહ્યા છે. એમના ખભા પર હાથ મૂક્યો છે. ફરી એકવાર પ્રિયા રાધે હું તમને મળવા આવ્યો છું, તમારી રજા લેવા આવ્યો છું. રાધા હું જાઉં? અને એ સમયે રાધાજીએ અશ્રુભીની આંખે અને સાથે ઉદાસ હાસ્ય સાથે અને મોટી મોટા નયનો સાથે પાછું વળીને કૃષ્ણની તરફ જોયું છે. કૃષ્ણની આંખોથી આંખો મળી છે, રાધાજીની આંખોથી આંખો મળી છે. અને રાધાજીએ કહ્યું છે અશ્રુભીની આંખે અને હસતા, માધવ રજા લેવા આવ્યો છે તારી રાધાની? જે દિવસે ગોકુળ છોડીને ગયો તો ત્યારે લીધી હતી મારી રજા. ત્યારે મને પૂછ્યું તું કે હું જઉં છું, મને પૂછ્યું તું કે હું જાઉં કે ના જાઉં. જો હું કહેત કે તું ગોકુળથી ના જા, મથુરા ના જા, તો શું તું રોકાઈ જતે? આજે તું કયું મોઢું લઈને મારી રજા લેવા આવ્યો છે? રાધાજીના આંખોથી અશ્રુની ધારા વહી રહી છે. કૃષ્ણને આંખમાં પણ જળજળિયા છે. કહેવાય ને કે પુરુષ રડી ન શકે, પણ એને પણ વેદના તો થાય. પુરુષ બતાવી ન શકે, એના અંતરને પણ લાગણીઓ હોય. ફરીથી રાધાજીને કૃષ્ણએ પૂછ્યું છે, રાધે છેલ્લી વારનું મળવા આવ્યો છું, વાત નહીં કરે મારી સાથે? રાધાજીએ ફરીથી કહ્યું છે, રજા લેવા આવ્યો છે ગોવિંદ, જવું છે? જાને હું તારી શું સગી, હું તારી શું સગી, હું કોણ કે તને રોકું ને તને જવાની આજ્ઞા આપું? તારે જવું છે ને, જા. જો જતો જ છે તો હું તને કેમ કરીને રોકું? રાધાજીએ અશ્રુભીની આંખે ગોવિંદને વારંવાર આ શબ્દો કહ્યા છે. ગોવિંદે પાછું પૂછ્યું છે, જાઓ રાધા? પ્રિય જાઓ?
હું જઉં છું. હા, રાધાજીએ ફરી ફરીને કહ્યું છે, જા જા, તું તો દગાખોર છે, તું તો જુઠ્ઠો છે, તું તો પ્રેમ કરીને ભૂલી જનારો છે, તું નિભાવવા વાળો નથી. જા જા, જેમ ગોકુળ છોડીને ગયો તો ને એમાં ધરા છોડીને જઈ રહ્યો છે. તું તો આ રીત નિભાવવા આવ્યો છે, મને ખાલી મોઢું જોવડાવવા આવ્યો છે. જા ગોવિંદ, જા મોહન, વધારે વધારે આ વિધિ ના નિભાવીશ. જા જા, તારે જવું છે ને નીકળ જા. આ રાધા તને જવાની આજ્ઞા આપે છે, તને છુટ્ટી આપે છે. જા ગોવિંદ જા, તું અહીંથી જશે પણ મારા હૃદયમાંથી તો ક્યારેય નહીં જાય મોહન. કૃષ્ણ એક સ્વરૂપે પ્રભાસ પાટણમાં પીપળાના ઝાડ નીચે બેઠા છે, ત્યાં પાછા આવ્યા છે. રાધાજીના અશ્રુ વહેતી યમુનાજીની ધારામાં ભળી ગયા છે. હાય મારો ગોવિંદ, મારો માધવ ગયો. કૃષ્ણએ દેહ છોડ્યો. કૃષ્ણએ દેહ છોડતા ઉદ્ધવજીને જે ઉપદેશ આપ્યો, સાથે એક વાત કરી, અર્જુનને પણ વાત કરી કે અર્જુન, દ્વારિકા છોડી દેજો અને મારી પટરાણીઓ, મારી રાણીઓને લઈને તું ત્યાંથી નીકળી જજે ભાઈ, એમની રક્ષા કરજે. કૃષ્ણ સ્વધામ ગયા છે, ઉદ્ધવજી પોતે વન તરફ પાછા વળ્યા છે અને આ બાજુ અર્જુન દ્વારિકામાં આવ્યો છે અને સંદેશ આપ્યો છે રૂક્ષ્મણીજીને.